હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે. કાલે રાતે ગયા હતા ડાયરામાં, એટલે 2 વાગે આવ્યા હતા. થોડાક રાતે લેટ આવ્યા હતા, એટલે થોડુંક અત્યારે ભૂવાઈ ગયું છે. પણ કાંઈ વાંધો નહીં, આજે સન્ડે હોય એટલે બહુ વાંધો ન આવે, હાલે વહેલા મોડું થાય તો ચાલો હવે જઈએ ઓફિસે. કેમ કે આજે ઓફિસે થોડુંક કામ છે તો જવું પડે એવું છે. 2-3 કલાક જવાનું છે, પછી તો પાછું રજા પડી જાય, વખતે જવાનું છે નહીં. તો ચાલો જઈએ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને આજે અમારે સુરત દાદા વી ગયા છે બહુ ઉપર, કેમ કે અત્યારે 9:45 થવા આવ્યા છે. એટલે જો ધૂળેટીના કલર મીંડા છે વેચાવા. નાના નાના છોકરાઓ ચાલુ કરી દીધું છે કલર વેચવાનું. તો હવે ફટાફટ પહેલાં ચા પાણી કરી લઈ, અને ચા પાણી કરીને ઝડપથી જઈ ઓફિસે. કામ પતાવીને આવી પછી જવાનું છે કપડાં લેવા આપણા. કેમકે આજે કપડાં સિવાઈ ગયા છે મારા, તો કપડાં લઈ આવ્યા. ચા બની ગઈ હોય છે હમણાં. ચા જો કે અત્યારે બનાવી હોય છે નવો ચા. तेरा शेफ ने बोला है चाय दे दे. क्या बोले सर चाय पी के जाए, ऐसा ऐसा बोल रहा है. वहाँ पे निकला अभी. मेरे में से कौन में? तेरे में? तेरे में तो किए ही है, तो देखता नहीं है साला तू. किए ही देख, फोटो बता मेरे को, मोबाइल दिखा दे. हल्का डालना, हाँ जल्दी डालना. पहले मैं गाँव इसमें आएगा, देखो यूट्यूब देखा. नेक्स्ट यहाँ चालू कर पहला. नाम लिखना पड़ता है. अभी नेट चालू किया है ना, तो थोड़ा फोन तेरा चोटेगा. इतना जोर से देख पहले वाला दिखा, पहले वाला टच कर. कौन सा? पहले वाला. ये हाँ देख आया. पहले वाला दिख, पहले वाला टच कर, पहले वाला. ये हाँ देख आएगा तो इसी में. पूरा दिन मेरा वीडियो देखते रहे साला. काम चालू रहे थे, फोन यहाँ पे रख देना. पूरा दिन देख वीडियो. तू भी आएगा, देख अभी आएगा यहाँ से. देख आया. चल ऑफिस जाता हूँ मैं, दोपहर को मिलता हूँ 3 बजे, 3-4 बजे. ચાલ સન્ડેના દિવસે બપોરે ચલારામમાં રસાવાળા ખમણ ખાધા. જોવો તમે ટ્રાફિક. એક નંબર ખમણ છે. તો ચાલો આવી જાઓ. રવિવારના દિવસે ભાઈ રોડ જોવો તમે, હાવ સુમસાન હોય ભાઈ સુરતની અંદર. અમારે અત્યારે બધા લોકો હોઈ ગયા હોય બપોર વધારે. હજી તો 10-11 વાગે ઉઠે, પછી મારી જેમ કોઈક ખમણ ખાઈને, કોઈક ઢોકળા ખાઈ, કોઈક ઈડલા ખાઈને, અને પછી પાછું હોઈ જવાય. હવે 4 વાગે ઉઠશે. જોવો તમે રોડ ઉપર તમને એટલું બધું બહુ માણા જ ન દેખાય, ટ્રાફિક જ ન હોય. અને ભાઈ મેટ્રોનું કામ અમારી યોગી ચોક વિસ્તારમાં અત્યારે પૂરું થઈ ગયું છે. આગળ હાલે છે અડાજણની બાજુ. બાકી અમારે ત્યાં ઓલમોસ્ટ બ્રિજ બની ગયો છે જોરદાર. હવે મેટ્રો ચાલુ થાય એટલે સફર કરવી છે એકવાર, વારો આવી જાય.
સામે જ આવી જાય આમાં. બીજું હું એકાદી વાર સફર કરી લેવાનું હોય પછી રોય ત્યાં જવું ભેગું ન થાય આપણે. કેમ કે આપણે જવું હોય ઓફિસે ને એ કાંઈ ઓફિસે લઈ જાય નહીં, એનું સ્ટેશન હોય ત્યાં ઉતારે પછી ત્યાંથી આપણે એ કાંઈ આપણે કરાય નહીં. આપણે જે ટુ વ્હીલ લઈને જાય છે એ જ કરાય, બાકી બીજું કાંઈ કરાય નહીં. બાકી કાલે ગયા હતા મનસુખભાઈના ડાયરામાં, બહુ એટલે બહુ જોરદાર મોજ કરી. અને એ ડાયરાનો વિડીયો આની પહેલાંના વિડીયોમાં આવી ગયો છે, તો બધાય ખાસ જોઈ લેજો. એક નંબર મોજ કરી ભાઈ. અને ડાયરો કરવો હોય ને મોજ કરવી હોય ને તો મનસુખ વસોયા, બીજું કોઈ નહીં. વન વે એક જ વાત, મનસુખ વસોયાને બોલાવવાનું હોય. ઉંમર મોટી પણ જુસ્સો બહુ સારો છે એનો, અને તાકાત એવી છે એની કે હજી પણ એવડી ઉંમરે પણ એવા સારા સારા ડાયરા કરી શકે ને એવી રીતે બોલી શકે. અને એની એક્શન તમે જોવો એટલે તમને આમ થઈ જાય કે ના ના ગજબ છે, આમ જોરદાર ડાયરો કરે છે. અને જોક્સ બધા સાચા જ હોય, તમને લાગી જ જાય સીધા એવા જ એના બધા જોક્સ હોય. આપણો તો મોટો ફ્રેન્ડ છે મનસુખભાઈ વસોયા ભાઈ. રવિવારનો દિવસ હોય ને એટલે સુવાની મજા જ પડી જાય. તો અત્યારે 4:45 વાગ્યા છે, 4:45 વાગે હું ઉઠ્યો છું અત્યારે. અને હવે જાઉં છું ચા પાણી પીવા. એટલે કૂવાનો માહોલ છે ને કંઈક અલગ જ હોય, રવિવારનો દિવસ હોય. જોવો તમે જોરદાર બધા માણસો મીંડા છે પોતપોતાની ઘરે ખાવાનું કરવા. એ ભાઈ મેં તને કીધું હતું ને 3 વાગે આવે ચા પીવા. 2 ભર દે, એક બીજા જ ભાઈને આપ, એક મને આપ. બીજે કેમ અડધી પી લીધી? આગે બડી મોટી તો એ અડધી છે ને આ કેમ આખી? એમ કેમ કર્યું? જે તમે આ છે ને ભાઈ અગાઉ થોડુંક એવું કરે છે. જો ભાઈ આ લોકોનું અત્યારે પેકિંગ હાલે છે જોરદારનું. આજે રવિવારની ઓફર હોય, હમણાં જોવો માણસો ભેગા થાય જોર શોરમાં પેકિંગ હાલે છે. ને આ છે કુંભણિયા ગાંઠિયા છે. આનું બહુ ફેમસ છે, આની રીલ્સે એટલી આવે છે, ક્યાંથી તે લોકો લેવા આવે છે. એમાં પાછા રવિવારે કંઈક ઓફર મૂકે એટલે તો ધોમ હાલે. હમણાં માણસોની લાઈન થઈ જાય અહીંયા. 1 નંબર આઈટમ આવે છે. બીજે પહેલાંનો વારો આવી છે, મારો વારો કાંઈ આવી છે નહીં. મારો વારો કાલ તો બીજે જ પહેલાંને બિહાર દીધો છે. મારે વાળ દાઢી કરાવવાના છે ભાઈ, કાંઈ વારો આવશે. આજ તો કાંઈ આવડે આપણે કરી નહીં દઈએ. કાલનું ગોઠવી. શું કેવું માલિક? કાલનું કા સાંજનું બરાબર? જો ભાઈ નાના છોકરાને હે ને વાળ ન કાપવા હોય ને એટલે આ પોઝિશન થાય. વાંધો છે નહીં, બહુ સાના રહી ગયા છે છોકરા. હવે કટિંગ ચાલુ કરી દીધું. ધીમે ધીમે ચાલુ છે રોવાનું. બે કામ લે. એક દિવસ પહેલા તમારો એક કલાક થઈ છે, હજી બીજે પહેલાંનો વારો આવ્યો નથી. હું તો થાકી ગયો. પછી એમ થયું કે સીન એક બહુ જોરદાર છે. તમે જુઓ સુરતની અંદર આ જો માર્કેટ છે, શાક માર્કેટ છે ભાઈ, બીજું કંઈ નથી. હા જુઓ તમે, આવી રીતે છે ને ભાઈ સુરતની અંદર બધાને લેવા આવવાનું થાય. અહીંયા કંઈ એવું ન હોય
હોય કે વાડીએ જઈને વાડીએથી બકાલો ઉતારીને હાલ છે 2 દી 3 દી રોજનું રોજ બકાલું લેવું પડે સુરતની અંદર જોવો તમે છે ને પછી તાજું હોય કે ન હોય બાકી લેવાનું એ ફાઇનલ છે. હવે બીજે જ પહેલાંનો વારો કમ્પ્લીટ પૂરો થઈ ગયો એવું લાગે છે. હવે જઈ રૂમ બાજુ એક નાસ્તો કરીને પછી જઈ રૂમ બાજુ. બાકી તાણન મેથીને એવો સામેની સાઈડ છે ભાઈ બહુ જોરદાર જો ઓલા બેન વેચે છે અહીંયા બટાકા છે ને એવું બધું છે. એટલે ભાઈ આવું હોય સુરતની અંદર માર્કેટનું. તો ચાલો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા મામાને ઘરે જમી આવું પછી કંઈક નવું વિચારી. બાકી આજે કાંઈ બહુ પ્લાન છે નહીં, શાંતિથી ઘરે જવાનો પ્લાન છે. બાકી જે રખડવા જવાનો પ્લાન નથી. કાલે રાતે 2 વાગી ગયા હતા એટલે શાંતિથી સૂઈ જવાનું છે કેમ કે સવારે પછી આપણે જવાનું ઓફિસ એટલે આપણે સવારે કંઈ જાગવાનું થતું છે નહીં. એટલે અત્યારે તો પહેલાં મામાને ઘરે જમી આવી જમીન પછી ડાયરેક્ટ સૂઈ જઈએ. જો અહીંયા બેઝમેન્ટનું કામ છે ને જો આ લોકોએ પૂરું કરી દીધું છે અહીંયા અત્યારે થોડો ટાઈમ પછી હું તમને બતાવતો હતો ને આ બેઝમેન્ટનું કામ પૂરું થઈ ગયું અને આગળ છે ને બીજો માળ ચણાવવાનું ચાલુ થઈ ગયું છે. જોર શોરમાં કામ હાલે છે ભાઈ બેઝમેન્ટનું. અહીંયા લોકો ખિલારીનું કામકાજ ચાલુ છે બધું. એટલે ભાઈ કામ છે ને સુરતની અંદર ફૂલ ફાસ્ટ થાય છે. હજી તો હું 2-3 દિવસ પહેલાં મેં બ્લોગ મૂક્યો હતો ત્યારે એ લોકોનું બેઝમેન્ટ ભરાતું હતું. અત્યારે બેઝમેન્ટ એનું આખું ક્લિયર થઈ ગયું છે. તો આ કાકાની મોજ કેમ. બાકી 70 વર્ષે પણ સાયકલ હાકે છે ભાઈ સુરતની અંદર. અમુકને એમ કહેતા હોય ને કે મને શરમ આવે. શરમમાં રહેવો ને તો કોઈ દી આગળ જ નહીં આવો ભાઈ. હવે ભાઈ એમ અમારા અમુક માણસો જો સિગ્નલનું પાલન મીંડા છે કરવા. કેમ કે પાલન એ જ કરે જેને મેમો આવ્યો હોય ને એ કોઈ દી વૈયા ન જાય. જો સિગ્નલ ચાલુ થયું હવે બધા ચાલુ થયા છે. એકાદી વાર મેમો આવી ગયો હોય ને એટલે ધ્યાન રાખે પછી કે સારું થોડું ખોટું થઈ છે એમ. અને નથી સમજવાના એ તો નથી સમજવાના તમે જોવો. બાકી અમુક જે માણસો છે નથી સમજવાના એટલે એવું હોય ભાઈ હેલા કરે. હવે મેમો આવે એટલે પછી જોયું જાય જો સામેથી આવે છે એ સિગ્નલ બંધ જ છે છતાંય આવે છે જો. એટલે આવું હોય આમાં જો ઓલા ભાઈ આવે છે આમ જો એનું સિગ્નલ બંધ જ છે તો આ સિગ્નલ બંધ હતું છતાંય કોઈને ઊભું રહેવાનો ટાઈમ છે જ નહીં. મેમો આવે છે કે મેમો ભરી દેવું પણ એકાદી વાર આવે 2-3 વાર આવે ને એટલે ખ્યાલ આવી જાય. પછી જો આવી રીતે રોડે ઊભું રાખવી ગાડી એની કરતાં છે ને ભાઈ શાંતિથી છે ને રોડે 5-10 મિનિટ છે ને સિગ્નલ ઊભું રહેવાય એટલે વાંધો ન આવે. આવી રીતે છે ભાઈ સુરતની અંદર. હવે આપણે કપડાં સીવવા નાખ્યા હતા એ કપડાં 99% ફોન કર્યો હતો ત્યારે હું કહેતો હતો કે ભાઈ કપડાં સિવાઈ જાય એમ. એટલે જો સિવાઈ ગયા હોય ને તો જોઈ બતાવું તમને હું ત્યાં કે કઈ જગ્યાએ છે. અત્યારે તો બહુ દૂર લાગે છે મને પણ હું ત્યાં જાઉં એટલે 100% તમને બતાવું. ફેન ફોલોવર મળી ગયા છે એ એમ કહે છે કે તમે બ્લોગ ઉતારો છો. મેં કીધું હા તો એ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરે છે અને ચેનલ તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય રવિ રીબડિયા બા 71 કઈ નેટ જ બંધ છે પૂરા તારું. પકડાય કે નહીં પકડાઈ જાય નેટ જ નથી તો હમણાં કદો આમ જેમ તમે આપું કાંઈ વાંધો નહીં. નેટ અત્યારે નથી આવતું. મારો ફોટો હોય છે સમજી ગયો. હું તને બતાવું અત્યારે મારા ઇન્સ્ટાગ્રામમાં આપણા ફ્રેન્ડ છે ભાઈ બે અને બેયના ફોનમાં ફોલોવર કરી દેજો પાછા સબસ્ક્રાઈબ કરી દેજો અને કાંઈ આપણે વિડીયો જોજો પાછા બરાબર. આપણા યોગી ચોકથી અત્યારે હું હાલી જ જતો હતો વોકિંગ માટે તો આપણા 2 મિત્ર મળ્યા અને સામેથી આપણે પૂછ્યું કે તમે વિડીયો બનાવો છો કે નહીં. તો આપણે એને ચેનલ આપી છે કે નેટનો પ્રોબ્લેમ છે નેટના કારણે એટલે એ
ઘરે જઈને પછી જ્યારે નેટ આવશે ને ત્યારે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરશે. સબસ્ક્રાઈબ કરીને એટલે કોમેન્ટ કરવી. બરાબર, તારું નામ હું લઈશ 100%. અરે મારે છે સબસ્ક્રાઇબર એવું છે? 1000. કાંઈ વાંધો નહીં, સારું હાલ તો મળી. ભાઈ અત્યારમાં છે ને ભાઈ ફેન ફોલોવર મળી ગયા. આવા ફોલોવર જોયું ભાઈ રસ્તામાં ઊભા રાખીને કીએ કે તમે આવો ને આ ઉપર ગયો તો જરી તમારી ઇન્સ્ટાગ્રામ આવડે છે કે યુટ્યુબ આઈડી બતાવો તો એમ. એટલે ભાઈ આવું છે. ફેન ફોલોવર ભાઈ સુરતની અંદર મળી ગયા છે આપણા. હવે ધીમે ધીમે હાલે એવું લાગે છે આપણું કામકાજ. હવે આપણે અહીં પૂગી ગયા છીએ એમ તો અત્યારે ટેલરની ત્યાં ટેલરી ખુલ્લું છે તો જોઈએ હવે ફટોફટ જો આપણી જોડી સિવાઈ ગઈ હોય તો હું બતાવું એવી જોડી બનાવે છે. 99% તો સિવાઈ જ ગઈ છે કેમ કે આપણે કાલે જવાનું છે કાલે નહીં પરમ દિવસે ગામડે જવાનું છે તો જોઈએ પહેલાં હવે આપણી જોડી બની ગઈ છે કે નહીં. તો આપણે અહીંયા વ્રજ ટેલરમાં સીવવા નાખી છે. જોઈએ ભાઈ બનાવી ન બનાવી જ. ફાઇનલી ભાઈ આપણો શર્ટ તો સિવાઈ ગયો છે. હવે પેન્ટ ગોતવું જોઈએ, પેન્ટ મળતું નથી. ગોતીને પછી તમને બતાવો આખી જોઈડું કેવી બનાવી નહીં પાયે. જોવા જોઈએ આમાં નંબર લખ્યા છે પણ હવે નંબર કાંઈ ખબર નથી આપને. મારું છે ને શર્ટ બની ગયો છે, પેન્ટ બન્યું નથી. એટલે હવે કાલ ઉપર ગયું છે બધું, કાલે મળશે એમ કીધું છે. એટલે હવે જોઈશે. પછી તો આપણે કાલે કાંઈ જવાનું નથી, પરમ દિવસે જવાનું. પણ આ તો એ લોકોને આપણે કીધું કે મારે કાલે જવાનું છે. તો શું છે પછી કાંઈ ફિટિંગને એવું કરાવવાનું હોય તો થોડાક ફિટિંગ થઈ જાય એમ. એટલે વાંધો ન પ્રોબ્લેમ પોતે આપણે કંઈ એવું કંઈ નથી આવ્યું, તકલીફ નથી પડી ક્યારેય. પણ ક્યારેક થાય એવું કારીગરથી બને તો ફિટિંગ તાત્કાલિક થઈ જાય એમ, વાંધો ન આવે. એટલે એ રીતનું આયોજન ગોઠવવાનું છે. તો ભાઈ યોગી ચોકની અંદર જે આપણે ગિરી બાપુની કથા હતી ને, આપણે કાલે રાતે જે ડાયરામાં ગયા હતા જે અત્યારે ડાયરો ફિનિશ થઈ ગયો છે અને કથાએ વિરામ લઈ લીધી છે. આજે બપોરે 12 વાગે સમાપ્ત થઈ ગઈ છે કથા. એટલે હવે અહીંયા આપણે કાંઈ કથા છે નહીં આયોજન બીજું. ડૂમ બધા મીંડા છે વિખાવા અને થોડા મોટા કર્મચારી છે આ બધા અત્યારે કામકાજ હકેલે છે. શિવ કથાની ગાડી છે તો પાછળ બેનર મારેલું છે. ધીમે ધીમે બધા હવે એની પોતપોતાની વ્યવસ્થા જે હોય એ બધી હકેલી લે એટલે પછી આગળ કામકાજ શરૂ થાય. એટલે ભાઈ છે ને જીવનની અંદર છે ને જેનો વિનાશ છે ને એનો નાશ તો છે જ. કેમ કે આવી જો મહાદેવની કથા બેઠી હોય એને છતાંય વિરામ લેવો પડે. તો આપણે તો એક માણસ થઈ એટલે પહેલાં કરવાનું છે જીવનની અંદર. આવું તો બન્યા કરશે, આવી કથાઓ આવ્યા કરશે, કથા વિરામ કર્યા કરશે. તો આપણે હવે આ કથાના માધ્યમથી એક છે ને એક સંદેશ લેવો જોઈએ કે અભિમાન કોઈને એવું મનમાં હોય ને કે હું કંઈક સૌ, તો એ અભિમાન મૂકી દેવાય. કેમ કે આજે નહીં તો કાલે બધાને જવાનું છે, એ તો ફાઇનલ જ છે. એટલે જેટલું જીવનની અંદર મોજ મણાય એટલી મોજ માણી લેવાય. બાકી કાંઈ કોઈ ખોટી ઉપાધિ કરાય નહીં એવું છે. અત્યારે આ સોસાયટીની અંદર કંઈક આયોજન હોય એવું લાગે છે. તબલા વગડે છે, ધીમે ધીમે તબલાનો અવાજ આવે છે તો હાલે. પણ ઓલા જિગ્નેશ દાદા કહે છે ને એને જેવું જાવું નથી છતાં જીવન લઈ જાય છે, જાવું નથી છતાં જીવન લઈ જાય છે. તમને બધાને આવજો કહેતા મારું દિલ હસકાય છે. આના જેવું છે ભાઈ કે ભાઈ જવું કોઈને ન હોય પણ છતાંય શું છે જવું પડે, સમયને આધીન ટાઈમ થાય એટલે. તો ચાલો આવી મસ્ત મજાની શિવકથા અત્યારે અહીં પૂરી થઈ ગઈ છે. અત્યારે હવે કોઈ છે નહીં અહીં કેમ્પસમાં, બધા લોકો પોતપોતાના ધંધામાં વ્યસ્ત થઈ ગયા છે. હમણાં 9 દિવસ સુધી ખૂબ બધાએ મહેનત કરી અને ખૂબ બધાએ કથા સાંભળી હોતે. સુરતવાસીઓ બધાએ કથા આવી અને આગેવાનોએ બધાએ મહેનત કરી. બહુ મસ્ત રીતે કથા પૂરી થઈ ગઈ, કાંઈ વિઘન આવ્યા વગર. અને કાલે હતો આપણા ફ્રેન્ડ મનસુખભાઈ વસુગાનો ડાયરો, એમાંય આપણે ફૂલ મોજ કરી અને આખી રાત આપણે અહીંયા હતા. 2 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ હતો. 2 વાગ્યા સુધી આપણે ત્યાં રહ્યા હતા. પછી કાર્યક્રમની વિદાય કરી, પછી આપણે ઘરે વયા ગયા હતા. ત્યાં સુધી આપણે હતા એમ. એટલે જોવો અત્યારે અહીંયા ભાઈ કાંઈ એટલે કોઈ વસ્તુ છે નહીં, છે કાંઈ નથી. ઓન ફ્લોર બધું ક્લિયર. હવે ક્યાંક
બીજી સપ્તાહ થાય અથવા કોઈ બીજો કાર્યક્રમ થાય તો હોય છે, કેમ કે યોગી ચોકના એરિયામાં આ યોગી ચોકનું કોપડું કહેવાય, એટલે આમાં આવા બધા કાર્યક્રમ ચાલુ હોય. સ્વામિનારાયણની કથા છે, શિવ કથા છે, કોઈ અન્ય XYZ કોઈ પણ કાર્યક્રમ હોય આ ગ્રાઉન્ડમાં વધારે થાય અહીંયા. એટલે ભાઈ તો આપણે હવે કથા પૂરી થઈ ગઈ છે ને આપણે આ વ્લોગને અહીંયા આપણે વિરામ આપી દઈએ. મળશો કાલે આ નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણો બ્લોગ તમને કેવો લાગે ને એની કોમેન્ટ જરૂરથી કરજો. અને આજે મળી ગયા હતા મને એક સબસ્ક્રાઈબર મારા, એટલે તો ભાઈ આનંદનો એમાં કોઈ બાકી જ નહીં હો. નાના નાના છોકરા હતા અને હું રોડ ઉપર નીકળ્યો હતો ને મને સામેથી કીધું એને કે તમે કે યુટ્યુબમાં બ્લોગ બનાવો છો, તમારી ચેનલ આપો. આપણે ચેનલ આપી પણ એ લોકોને થોડુંક નેટનો ઇસ્યુ હતો બિચારાઓને, એટલે ઘરે જઈને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે અને કોમેન્ટ કરશે એટલે આપણી છોકરાનું નામ લેવું. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ કાલે. બાય બાય.